મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 7 વિષય ગણિતમાં ગયા વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 8 રાશિઓની તુલનાની શરૂઆત કરેલી. એની અંદર આપણે ઘણા બધા મહત્વના મુદ્દા જોઈ ગયા છીએ અને નફો અને ખોટ કેમ શોધાય એના દાખલા શીખવાના હજી બાકી છે. તો જ્યારે આપણે સ્વાધ્યાય પોથીમાં આપણે શીખેલા મુદ્દાઓના આધારે ખાલી જગ્યાઓ ભરવાની શરૂઆત કરીએ એનાથી પહેલા જે અગત્યના મુદ્દાઓ આપણે શીખી આવ્યા છીએ એની એકવાર ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા આપણે શીખ્યા કે આપણા રોજિંદા જીવનમાં વારંવાર બે રાશિઓની તુલના જરૂરી બને છે. એ રાશિઓ ઊંચાઈ પણ હોઈ શકે, વજન પણ હોઈ શકે, પગાર અથવા ગુણ પણ હોઈ શકે. જ્યારે આપણે 150 સેન્ટીમીટર અને 75 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા બે માણસોની ઊંચાઈની સરખામણી કરીએ તો એનો ગુણોત્તર એટલે કે અંશમાં 150 અને છેદમાં 75 મૂકી અને આપણે 2:1 સ્વરૂપે એને લખી શકીએ છીએ. આ જેમ સ્વરૂપમાં લખવું એટલે ગુણોત્તરના સ્વરૂપમાં લખવું. બે ગુણોત્તરોને સમછેદી પૂર્ણાંકોમાં ફેરવીને જ તેની સરખામણી કરી શકાય છે. જો આ બે અપૂર્ણાંકો સરખા હોય તો આપણે કહી શકીએ કે આપેલો ગુણોત્તર સરખો છે. જો બે ગુણોત્તરો સરખા હોય તો તે ચાર રાશિઓ પ્રમાણમાં છે એમ કહેવાય. ફરીથી સમજીએ, જો બંને ગુણોત્તર સરખા હોય તો તે ચાર રાશિઓ પ્રમાણમાં છે એમ કહેવાય. ઉદાહરણ તરીકે 8:2 અને 16:4 સરખા છે, તેથી 8, 2, 16 અને 4 પ્રમાણમાં છે એમ કહી શકાય. ખાસ યાદ રાખીએ કે બંને જે આપણે રાશિઓ બંને ગુણોત્તર લખ્યા છે એને ક્રમમાં જ લખવા. 8:2 છે તો પહેલા 8 અને પછી 2, 16:4 છે તો 16 અને 4 પ્રમાણમાં છે એમ કહી શકાય. આ સંખ્યાઓને આપણે આડી અવળી કરી દેશું તો સંખ્યાઓ પ્રમાણમાં રહેશે નહીં. સરખામણી કરવા માટેની બીજી રીત છે એ ટકા છે. ટકા એ જેનો છેદ 100 હોય તેવા અપૂર્ણાંકનો અંશ છે. અર્થાત પ્રતિ 100 એટલે ટકા. આપણે જાણીએ છીએ કે ટકા હંમેશા 100 ના આધારે શોધવામાં આવે. દાખલા તરીકે 82% ગુણ એટલે 100 માંથી 82 ગુણ મેળવ્યા છે એવું કહેવાય. અપૂર્ણાંકોને ટકામાં ફેરવતા પણ આપણે શીખેલા. એના માટે આપણે શું કરેલું, તો અપૂર્ણાંકને ટકામાં ફેરવવા હોય તો અપૂર્ણાંક ગુણ્યા 100 અને એનાથી ઉલટું એટલે કે ટકાને અપૂર્ણાંકમાં પણ ફેરવી શકાય. તો આપણને કોઈ ટકાવારી આપી હોય એને 100 વડે ભાગવાથી પણ આપણે એને અપૂર્ણાંકમાં ફેરવી શકીએ. બંનેમાં શું ફેર છે? અપૂર્ણાંકમાંથી ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100 કરવું પડશે અને ટકામાંથી અપૂર્ણાંકમાં ફેરવવા માટે ભાગ્યા 100 કરવું પડે. દશાંશોને પણ ટકામાં ફેરવી શકાય અને ઉલટું પણ શક્ય છે. ઉદાહરણ તરીકે 0.25 તો 0.25 ને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણાકાર કરવો પડે. હવે આવા સાદા ગુણાકાર આપણે પહેલા સેમેસ્ટરમાં શીખ્યા છીએ કે 1 ની પાછળ 2 શૂન્ય છે ગુણાકારમાં, તો જે દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ છે એ 2 પગલા જમણી બાજુ ખસશે. પરિણામે આપણને જવાબ મળશે 25%. અને છેલ્લે આપણે રોજિંદા જીવનમાં ટકાનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. જેમાં કુલ રાશિના અમુક ટકા આપેલા હોય તો સંખ્યા કઈ રીતે શોધવી, ગુણોત્તર આપેલો હોય તો ટકામાં કેવી રીતે ફેરવવો, રાશિના વધવા ઘટવાને ટકાના સ્વરૂપમાં કેમ લખવું, ખરીદ વેચાણમાં જે નફો ખોટ થાય છે એ ટકાવારીમાં કેમ લખવા અને ઉધાર લીધેલી કિંમતની વ્યાજની ગણતરી માટે વ્યાજ મુદ્દલ ના આધારે ટકાવારી કઈ રીતે શોધવી. આ બધા દાખલાઓ જ્યારે આપણે સ્વાધ્યાય પોથીની અંદર શીખીશું તો એક એક કરીને કઈ રીતે દાખલાની ગણતરી કરવી અને કઈ રીતે જે આપણે શીખ્યા છીએ ગુણોત્તરની ટકાવારીમાં ફેરવવું એનો ઉપયોગ કરવો એ આપણે શીખીશું. તો હવે આપણે ધોરણ 7ની ગણિત સ્વાધ્યાય પોથીને સાથે રાખી અને એક એક કરી અને શીખતા જઈએ. પ્રકરણ 8 રાશિઓની તુલના. પહેલા પ્રશ્નની સૂચના છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. પેલું છે, રીટા પાસે 12 લખોટી અને અમિત પાસે 8 લખોટી છે, તો રીટા પાસે અમિત કરતા ખાલી જગ્યા ઘણી લખોટી છે. આનો જવાબ મેળવવા માટે આપણે ગણતરી કરીએ તો 12 લખોટી રીટા પાસે છે, 8 લખોટી અમિત પાસે છે એટલે 12/8 સ્વરૂપે લખાશે. બંને બેકી સંખ્યા છે. 4 વડે વિભાજ્ય કરીએ તો 4 દુ 8 ને 4 તેરી 12 તો જવાબ મળે છે 3/2. તો ખાલી જગ્યાનો જવાબ આવશે 3/2 ઘણી લખોટી છે. બીજી ખાલી જગ્યા છે, ઉમા પાસે 10 પેન છે અને ગીતા પાસે 25 પેન છે, તો ઉમા પાસે ગીતા કરતા ખાલી જગ્યા ઘણી પેન છે.
उमा पासे गीता करता एटले सौथी पहेला अंशमां उमा पासे जे पेन छे लखवी पड़शे। तो आपणे जोईए उमा पासे 10 पेन छे अने गीता पासे 25 पेन छे। बंने संख्याओ 5 वडे विभाज्य छे। 5 × 10 ने 5 × 5 25। तो जवाब आवशे 2/5। तो अहींया लखी शकाय उमा पासे गीता करता 2/5 घणी पेन छे। त्रीजी खाली जग्या छे एक चोरसना 8 सरखा भाग पाड़ी एक भागमां आपणे रंग पूर्यो होय तो खाली जग्या भागमां रंग पूर्यो छे एम कहेवाय। आ तो आपणे छठ्ठा धोरणमां शीख्या छीए ने के कुल केटला भाग कर्या छे चोरसना 8 तो छेदमां आवशे 8। एमांथी केटला भागमां रंग पूर्यो छे एक भागमां। तो एने केवी रीते लखाशे 1/8 भागमां रंग पूर्यो कहेवाय। चौथी खाली जग्या छे 150 मीटर अने 75 मीटर नो गुणोत्तर खाली जग्या छे। तो सौथी पहेला अंशमां लखाशे 150 गुणोत्तर लेवानो छे 75 साथे एटले छेदमां 75। आ बंने संख्याओ छे 5 वडे विभाज्य छे। तो 75 भाग्या आपणे 5 करीए तो 15 × 50 75 अने 30 × 50 150। हवे 30 अने 15 पण 5 वडे विभाज्य छे। 5 × 3 = 15 अने 5 × 4 = 20। तो जवाब शुं मळे छे अंशमां 4 अने छेदमां 3। तो जवाब शुं लखाशे अहींया 150 अने 75 मीटर नो गुणोत्तर छे 4/3 अथवा तमे 4/3 पण लखी शको। हवे पांचमी खाली जग्यानी वात करीए तो पांचमी खाली जग्यानो प्रश्न छे 3/5। अहींया आ डबल जेम शुं सूचवे छे के बंने सरखा छे 12/20। आम होय तो 3, 5, 12 अने 20 खाली जग्यामां छे तेम कहेवाय तो प्रमाणमां छे तेम कहेवाय। આવી રીતે આપણને કોઈ ચાર સંખ્યાઓ આપેલી હોય બંને સંખ્યાઓ પહેલી પ્રમાણમાં છે બીજી પણ છે એ ગુણોત્તરમાં છે અને વચ્ચે આમ ચાર ટપકાની નિશાની હોય તો કહી શકાય કે આ ચારેય સંખ્યાઓ ક્રમમાં લખેલી હોય તો પ્રમાણમાં છે। છઠ્ઠી ખાલી જગ્યા છે 4/7 ડબલ જેમ 20/x। તો આ આપણે આના ઉપરથી શું કહી શકીએ કે આ બધી સંખ્યાઓ પ્રમાણમાં છે तो x ની કિંમત કેવી રીતે શોધવી। તો એના માટે આપણે નાનકડી ગણતરી કરવી પડશે। સૌથી પહેલા આપણે લખીએ પહેલી બે સંખ્યાઓ 4/7 તો 4/7। હવે આ ડબલ જેમ શું દર્શાવે છે બંને ગુણોત્તર સરખા છે એટલે બરાબર 20/x તો 20/x માટે આપણે અહીંયા શું કરશું x ને બરાબરની ડાબી બાજુ લઈ આવીએ એટલે 4 × x બરાબર 7 ને બરાબરની જમણી બાજુ લઈ જઈએ એટલે 20 × 7 માટે x બરાબર હવે આ જે 4 ગુણાકારમાં છે એ બરાબરની જમણી બાજુ જશે તો ભાગાકારમાં જશે 4 × 4 4 × 5 20 બરાબર છેદમાં 1 આવી ગયો 5 × 7 તો 5 × 7 35। તો આપણે શું કહી શકીએ x ની કિંમત કેટલી મળે છે 35। આવી રીતે આપણને આપ્યું હોય તો આ એક સંખ્યાને જમણી બાજુ x ને ડાબી બાજુ લઈ જવાનું અને પછી x ના ગુણાકારમાં જે હોય એને છેદમાં લઈ આવીને ગણતરી કરીએ તો આપણને જવાબ મળે છે x બરાબર 35। સાતમી ખાલી જગ્યા છે ગુણોત્તર શોધવા બંને માપના એકમો ખાલી જગ્યા હોવા જોઈએ। તો જ્યારે ગયા વિડીયોમાં આપણે સમજેલા ત્યારે આપણે કહેલું કે બંને સંખ્યાઓ મીટરમાં હોય અથવા બંને સંખ્યાઓ કિલોગ્રામમાં હોય અથવા બંને સંખ્યાઓ સેન્ટીમીટરમાં હોય તો જ આપણે ગુણોત્તર શોધી શકીએ। તેનો અર્થ શું થયો ગુણોત્તર શોધવા માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ। જો x/y બરાબર a/b હોય તો xb બરાબર ખાલી જગ્યા થાય। હવે અહીંયા કહ્યું છે કે x/y એટલે x ના છેદમાં y બરાબર a/b એટલે a ના છેદમાં b આવી રીતે હોય તો અહીંયા પ્રશ્નમાં શું કહ્યું છે x × b તો એમણે શું કર્યું છે b ને બરાબરની ડાબી બાજુ લઈ ગયા છે તો લખાય xb બરાબર શું થાય y ને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો ay। સમજાણું આ બંને ગુણોત્તર સરખા છે એમણે y છે એ જમણી બાજુ લઈ જઈએ ને b ને ડાબી બાજુ લઈ આવીએ તો xb બરાબર ay થશે।
9મી ખાલી જગ્યા છે 10 પેન્સિલની કિંમત ₹25 હોય તો 8 પેન્સિલની કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય। તો આના માટે આપણે સીધે સીધી ત્રિરાશિ માનવી પડે। શું લખવું પડે? 10 પેન્સિલની કિંમત કેટલી કહી છે આપણને? 25। તો 8 પેન્સિલની કિંમત કેટલી? આ જે શોધવાનું છે એને આપણે x ધારી લઈએ। તો x બરાબર શું થશે? આ બંને રાશિઓનો ગુણાકાર, જેને આપણે ચોકડી ગુણાકાર તરીકે ઓળખીએ છીએ ત્રિરાશિ માંડીને। તો 8 ગુણ્યા 25 ના છેદમાં 10, અથવા તમે કેમ લખી શકો? જો 10 પેન્સિલ છે એની કિંમત 25 છે તો 8 પેન્સિલની કિંમત કેટલી? તો 25 ના છેદમાં 10 ગુણ્યા 8। આવી જ રીતે 25 ના છેદમાં 10 ગુણ્યા 8। હવે 5 દુ 10 ને 5 ગુણ્યા 5 25, 2 એકા 2 ને 2 ચોક 8। તો અંશમાં શું વધે છે? 4 ગુણ્યા 5, તો 5 ચોક 20। તો જવાબ શું આવશે? 8 પેન્સિલની કિંમત ₹20 થાય। 10મી ખાલી જગ્યા છે 3/4 એટલે ખાલી જગ્યા ટકા। આનો મતલબ શું થયો? આપણને 3/4 છે એને ટકામાં ફેરવવાના છે। તો 3/4 ટકામાં ફેરવવા માટે આપણે જાણીએ છીએ, શું કરીએ છીએ? 100 વડે સીધો ગુણાકાર। તો આપણે અહીંયા 4 એકા 4 ને 25 ચોક 100, તો શું મળે છે? 3 ગુણ્યા 25। તો 25 તેરી શું થાય? 75। તો આને આપણે ટકામાં ફેરવ્યા તો કેટલો જવાબ મળે છે? 75। 11મી ખાલી જગ્યા છે જો એક વસ્તુના 1/5 ભાગ બરાબર 35 હોય તો 3/5 ભાગ બરાબર કેટલા થાય? અહીંયા પણ સીધી આપણે ત્રિરાશિ માંડીએ તો 1/5 બરાબર 35 હોય તો 3/5 બરાબર કેટલા? આ કેટલાને આપણે x ધારી લઈએ તો ચોકડી ગુણાકાર થશે। 3/5 ગુણ્યા 35 ના છેદમાં 1/5 કેમ લખાશે? આ 3/5 ગુણ્યા 35 ના છેદમાં 1/5। હવે આપણે જાણીએ છીએ કે અંશનો છેદ છેદમાં જાય એટલે 5 નીચે લખાશે અને છેદનો છેદ છે અંશમાં જાય એટલે 1 અહીંયા રહેશે અને 5 ઉપર લખાશે, બરાબર। હવે 5 5 કટ થઈ જશે તો 35 તેરી આપણે જે કરીએ એનો જવાબ જે આપણને મળે એ થશે 3/5 કેટલા થાય? એ તો 35 ગુણ્યા 3 કરીએ તો જવાબ મળે છે 105। તો અહીંયા શું આવશે? 3/5 ભાગ બરાબર 105 થશે। 12મી ખાલી જગ્યા છે કે 20% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય। અહીંયા આપણને ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા છે તો આપણે શું શીખેલા? ટકાને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 100 વડે ભાગાકાર કરવો પડે। 100 વડે ભાગાકાર કરીએ, 0 0 કટ, 2 એકા 2, 2 પચા 10, તો જવાબ મળે છે 1/5। તો અહીંયા શું આવશે જવાબ? 1/5। 13મી ખાલી જગ્યા છે એક વસ્તુની કિંમત ₹20 હતી તે ₹25 થઈ તો ખાલી જગ્યા ટકા કિંમત વધી। તો આ દાખલાની ગણતરી માટે આપણે શું કરીશું? આપણે અહીંયા જોઈએ છીએ કે 20 માંથી 25 થઈ, બરાબર। તો કેટલા રૂપિયા વધ્યા કહેવાય? 5 રૂપિયા વધ્યા કહેવાય ને। તો આપણે શું લખીએ? 5 રૂપિયા વધારો થાય, બરાબર। તો 20 રૂપિયાએ જો 5 રૂપિયાનો વધારો થાય છે, કેટલાએ થાય છે વધારો? મૂળ કિંમત કેટલી હતી? 20 રૂપિયાએ વધારો કેટલો થયો છે? 5 રૂપિયાનો। તો ટકા કેટલાએ શોધવાના હોય? 100 એ કેટલો વધારો થયો કહેવાય? તો આ x બરાબર શું થશે? 100 ગુણ્યા 5 છેદમાં 20, બરાબર। હવે 0 0 કટ, 2 એકા 2, 2 પચા 10, તો 55 25। જવાબ શું આવે છે? 25। તો શું લખી શકાય અહીંયા કે એક વસ્તુની કિંમત 20 માંથી 25 થઈ એટલે કે 5 રૂપિયાનો વધારો થયો તો કિંમતમાં 25% વધારો થયો એમ કહેવાય। ત્યારબાદ છે 0.6 ને ટકામાં ખાલી જગ્યા લખાય। તો અહીંયા આપણે ગણતરી કરીએ 0.6 ને ટકામાં ફેરવવા છે તો આપણે શું શીખેલા? કોઈ પણ અપૂર્ણાંકને કે દશાંશ સંખ્યાને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણાકાર કરવો પડે।
हवे 0.6 ने आपणे लखी सकीए 6/10 गुण्या 100। अहींया 0 0 कट थई जाए तो आपणे शुं मळे छे 6 गुण्या 10 बराबर 60। तो 0.6 ने टकामां केवी रीते लखशुं 60%। हवे 35% वत्ता खाली जग्या बराबर 100% थाय। तो अहींया बराबरनी जग्याए शुं आवशे 35 ने बराबरनी जमणी बाजू लई जईए तो 100 मांथी 35 नी बादबाकी करीए तो आपणने जवाब मळशे 65। एटले 35 वत्ता 65% बराबर 100। 16मी खाली जग्या छे 60 विद्यार्थीओना वर्गमां 12 विद्यार्थी पासे साइकल छे तो खाली जग्या टका विद्यार्थी पासे साइकल छे। आ दाखलानी गणतरी करवा माटे आपणे शुं करवुं पड़शे त्रिराशि मानवी पड़शे। 60 विद्यार्थीओना वर्गमां 12 विद्यार्थीओ पासे साइकल छे तो टकावारी हमेशा केटलाय शोधवामां आवे छे 100। तो 100 ए केटला टका विद्यार्थीओ पासे साइकल हशे तो अहींया x नी किंमत शोधवा माटे 100 गुण्या 12 एटले 1200 भाग्या 60। 0 0 कट 6 एका 6 अने 20 छक 120। तो x नी किंमत केटली मળી છે આપણને 20। तो શું કહી શકીએ કે 20% વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે એવું કહી શકાય। 17મી ખાલી જગ્યા છે પારુલની માસિક આવક ₹8,000 છે તેમાંથી તે 7,000 खर्च करे छे तो ते खाली जग्या टका बचत करे छे। अहींया खास वस्तु शुं याद राखशुं खर्चनी किंमत आपेली छे अने टकावारी शोधवानी छे बचतनी। तो 8,000 आवक छे 7,000 खर्च करे छे तो रूपिया माटे केटला रूपियानो बचाव करे छे 1,000 रूपियानो। तो एनी आवक 8,000 छे तो आपणे लखी सकीए कि जो ते 8,000 1,000 रूपियानी बचत करे छे तो टकावारी तो 100 शोधवानी होय तो केटला टका बचत करे छे तो x बराबर 100 गुण्या 1,000 ना छेदमां 8,000 बराबर। हवे आ 3 शून्य छे ए कट थई गया 8 एका 8 सॉरी 2 चौक 8 अने 50 दू 100 2 दू 4 अने 25 दू 50 जवाब मळे छे 25 ना छेदमां 2। तमे आवी रीते जवाब लखो तो पण चाले 12.5 25 ना अर्धा केटला थाय 12.5 आवी रीते जवाब लखो तो पण चाले अथवा तमे भागाकार करीने जोवो तो तमने जवाब मळशे। तो तमे आने केवी रीते लखशो 12.1 ना छेदमां 2। तो आने आपणे आवी रीते पण लखी सकीए। आ 3 मांथी तमे जे पण जवाब लखो ए साचो पड़े 25 ना छेदमां 2 अथवा 12.5 अथवा 12.1 द्वितीयांश तमे कोई पण जवाब अहींया लखी शको। आपणे लखीशुं 12.1 ना छेदमां 2। 18मी खाली जग्या छे 40% ने अपूर्णांकना अति संक्षिप्त स्वरूपमां लखो। हवे टकाने अति संक्षिप्त स्वरूपमां फेरववा शुं करवुं पड़शे टकावारी ने आपणे अपूर्णांकमां फेरववा शुं करीए छीए 100 वडे भागाकार। 0 0 कट 2 दू 4 2 50 10 तो जवाब शुं मळे छे 2 ना छेदमां 5। तो 40% ने अपूर्णांकना अति संक्षिप्त स्वरूपमां लखी शकाशे 2 ना छेदमां 5। 19मी खाली जग्या छे जो वस्तुनी પડતર किंमत ए वेचाण किंमत करता ओછી होय तो खाली जग्या थाय। हवे પડતર किंमत एटले शुं आपणे कोई वस्तु खरीदी छे एना उपर आपणे कोई खर्च कराव्यो छे एने घरे लई आववानो खर्च एना रिपेरिंगनो खर्च तो एनो सरवाळो दाखला तरीके आपणे 100 रूपियानी वस्तु लीधी अने घरे लई आववा माटे आपणे अन्य 30 रूपियानो खर्च थयो तो एनी પડતર किंमत थई 130 रूपिया। हवे एनी वेचाण किंमत छे 130 रूपिया करता ओછી होय तो शुं थाय आपणे छे ए नफो थाय। कई रीते
આપણે સમજીએ, પડતર કિંમત છે એ વેચાણ કિંમત કરતા ઓછી છે, અર્થાત વેચાણ કિંમત વધારે છે. હવે અત્યારે ઉદાહરણમાં સમજ્યા કે 130 રૂપિયા કોઈ વસ્તુની પડતર કિંમત છે અને એની વેચાણ કિંમત 140 છે, એટલે કે પડતર કિંમત ઓછી છે, તો આપણને 10 રૂપિયાનો નફો થયો કહેવાય. હવે જો વસ્તુની પડતર કિંમત વેચાણ કિંમત કરતા વધારે હોય, એટલે કે જેટલી કિંમતમાં આપણે વેચીએ છીએ એના કરતા આપણને ખર્ચ એટલે કે પડતર વધારે થયું હોય, તો આપણને ખોટ જાય છે એમ કહી શકાય. તો અહીંયા પ્રશ્ન 1 છે એની બધી ખાલી જગ્યાઓ એટલે કે 20 ખાલી જગ્યાઓ પૂરી થાય છે. બાકીના જે દાખલાઓ આપણને નવા નફા ખોટના કે ચક્રવૃદ્ધિ વ્યાજના કરવાના છે એની ચર્ચા આપણે આવતા વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.